નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 2.15, જેનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટર જે છે તેમાં કેટલી ઉર્જા સંગ્રહ થઈ હોય તેની વાત કરવાની છે. યસ, શા માટે ઉર્જા સંગ્રહ થઈ હોય? કારણ કે કેપેસિટર છે એનો ઉપયોગ જ શું છે કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાનો. તો તે વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહ થઈ હશે તેની વાત કરવાની છે. ઓકે, તો આ જે ટોપિક છે તે JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેપેસિટરની સંગ્રહિત ઉર્જા ખાલી 3 જ સૂત્ર આવશે. મેન તો એક જ સૂત્ર આવે છે. એક સૂત્ર ઉપરથી તમે બીજા 2 સૂત્ર છે તે બનાવી શકો છો. મતલબ કે ટોટલ 3 સૂત્ર આવશે અને 3 સૂત્ર ઉપરથી ને તે JEE નીટમાં છે તે ઘણા બધા દાખલા પૂછાય છે. તો JEE નીટ માટે મોસ્ટ IMP ટોપિક છે. ઓકે, તો વ્યવસ્થિત ધ્યાન આપી દો કે શું કરવાનું છે. કે હેડિંગ મારી લો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કે કેપેસિટર છે તેમાં ઉર્જા કેટલો સંગ્રહ પામશે. તો અહીંયા આપણે 2 આકૃતિ દર્શાવેલી છે. તો સૌ પ્રથમ તો આ આકૃતિ અને પછી આ આકૃતિને ધ્યાનમાં લેવાની છે. અહીંયા શું છે કે એક જે પ્લેટ છે તેની ઉપર વિદ્યુતભાર છે તે Q ડેશ છે અને બીજા ઉપર વિદ્યુતભાર છે તે -Q ડેશ છે. ઓકે, અને એક પ્લેટ ઉપરથી ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુતભાર છે તેને અહીંયા લઈ જવો છે. તો કંઈક કાર્ય કરવું પડશે અને એ કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને એ જ કાર્યને શું કહેવામાં આવે છે? કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કહેવામાં આવે છે. અને આ ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુતભાર છે તેને ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ શા માટે લઈ જવામાં આવે છે? કારણ કે કેપેસિટરની 2 પ્લેટ ઉપર વિદ્યુતભારો કેવા હોય? સમાન મૂલ્યના અને વિજાતીય હોય. તો જોઈ શકો છો કે ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર ધીરે ધીરે ટ્રાન્સફર થાય છે. તે શું કરશે કે કેપેસિટરની 2 પ્લેટ ઉપર વિદ્યુતભાર છે તે સમાન મૂલ્યના અને વિરુદ્ધ વીજભાર ધરાવતા છે તે સેટ કરશે. ક્લિયર? યસ. તો આ ટાઈપના વિદ્યુતભાર છે તે કેપેસિટરમાં હશે. એક પ્લેટ ઉપર +Q વિદ્યુતભાર હશે, બીજી કેપેસિટર ઉપર -Q વિદ્યુતભાર હશે. તો એક પ્લેટ ઉપર +Q અને બીજી પ્લેટ ઉપર -Q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે વિદ્યુતભાર દ્વારા જે કાર્ય કરવું પડે છે તે કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને એ સ્થિતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? કેપેસિટરોમાં સંગ્રહિત ઉર્જા કહેવામાં આવે છે. ઓકે, તો આપણે જે વસ્તુ હું બોલેલો છે તે જ વસ્તુનું અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું છે. આપણે શા માટે લખી દીધેલું છે? ડેરિવેશન છે એ આપણે કરાવશું. ઓકે, આ તો કથા હોય છે, હે ને, કે કથા લખવામાં આપણે સમય છે તે વેસ્ટ થાય નહીં. ક્લિયર? ચલો, સૌ પ્રથમ તો કેપેસિટર Q અને -Q વિદ્યુતભાર ધરાવતા 2 સુવાહકોનું તંત્ર છે. કેપેસિટર છે શું? વાત કરીએ, એક તો +Q અને બીજો -Q વિદ્યુતભાર ધરાવતા 2 સુવાહકોનું તંત્ર છે. કે કેપેસિટરમાં 2 પ્લેટ આવશે, એક +Q અને -Q. યસ. ઓકે, કેપેસિટરની સંગ્રહિત પામેલી ઉર્જા શોધવા માટે, કેપેસિટરમાં સંગ્રહિત પામેલી ઉર્જા છે તે શોધવી છે. તો એની માટે કરશો શું કે સૌ પ્રથમ તો પ્રારંભમાં આપણે 3 તબક્કામાં વિભાજિત કરી દીધેલું છે. પહેલા તો પ્રારંભમાં, પછી મતલબ કે વચ્ચેનો સમયગાળો અને પછી અંતે મતલબ કે છેલ્લે. ઓકે, જો સ્ટેપ વાઇઝ કે પ્રારંભમાં વિદ્યુતભાર વિહીન સુવાહકો 1 અને 2 ને ધ્યાનમાં લો. કે શરૂઆતમાં 2 સુવાહકો જે પ્લેટ લીધેલી છે તે કેવી છે? વિદ્યુતભાર વિહીન, મતલબ કે એની ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. ડન. પછી કે વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક A પર ટુકડે લઈ જવાની પ્રક્રિયા વિચારો. શું કરવાનું છે? પછી કે વિદ્યુતભારને સુવાહક 2 પરથી 1 પર લઈ જવાનું છે. જોઈ શકો છો, આ છે તે સુવાહક 2 છે, આ છે તે સુવાહક 1 છે. તો સુવાહક 2 ઉપરથી વિદ્યુતભારને સુવાહક A ઉપર લઈ જવાનું છે. પરંતુ કઈ રીતે? ટુકડે ધીરે ધીરે, है ना, धीरे धीरे प्यार को बढ़ाना है, हद से गुजर जाना है. ओके, चलो. तो અહીંયા સુવાહકની બીજી પ્લેટ ઉપરથી પહેલી પ્લેટ ઉપર વિદ્યુતભાર લઈ જાય છે.
દેખી શકો છો કેટલો વિદ્યુતભાર લઈ જઈએ છે બીજી પ્લેટ ઉપરથી પહેલી પ્લેટ ઉપર ડેલ ક્યુ ડેશ, મતલબ કે ક્યુ ડેશનો નાનકડો અમથો ભાગ, જેને શું કહીશું ડેલ ક્યુ ડેશ. ઓકે, તો આ વચ્ચેની પ્રક્રિયા થઈ ગઈ કે વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર ટુકડે ટુકડે લઈ જવાની ક્રિયા વિચારી લીધી છે. ઓકે, તો ધીરે ધીરે વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર ધીરે ધીરે અહીંયા જમા થતો જશે ને અંતે શું થશે, અંતે છે તે આ જે ધન વિદ્યુતભારી પ્લેટ છે તેની ઉપર પ્લેટ 1 છે તેની ઉપરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ પ્રસ્થાપિત થશે અને પ્લેટ B2 છે એની ઉપર વિદ્યુતભાર છે તે માઇનસ ક્યુ પ્રસ્થાપિત થશે. ક્લિયર? યસ. તો અંતે છેલ્લે શું થાય છે કે સુવાહક 1 પર વિદ્યુતભાર પ્લસ ક્યુ પ્રસ્થાપિત થાય છે, સુવાહક 2 પર વિદ્યુતભાર માઇનસ ક્યુ પ્રાપ્ત કરે છે. ક્લિયર? તો ચલો વિદ્યુતભાર આવી ગયા. ઓકે, ચલો સુવાહક 2 પરથી સુવાહક A ઉપર કંઈક વિદ્યુતભાર લઈ જાય છે. કેટલો વિદ્યુતભાર લઈ જાય છે? ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર લઈ જાય છે. ધીરે ધીરે લઈ જવામાં આવે છે, પરંતુ તે ઓટોમેટિક વયો જશે વિદ્યાર્થી મિત્રો, કે કંઈ પણ કાર્ય કર્યા વગરનો વયો જશે, કે આપણે એને જેવો બીજી પ્લેટ ઉપર મૂકીએ છીએ અને બીજી પ્લેટ ઉપર વિદ્યુતભાર મૂકતા જ તે પહેલી પ્લેટ ઉપર વહી જશે. સેટ કેમ ખબર પડે? ઓકે, કશો વાંધો નહીં. અહીંયા વિદ્યુતભાર આપણે કેવો લીધો છે? ધન વિદ્યુતભાર લીધો છે. ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર જે ટ્રાન્સફર થાય છે એક સુવાહક ઉપરથી બીજા સુવાહક ઉપરથી પહેલા સુવાહક ઉપર જે વિદ્યુતભાર જાય છે તે કેવો ધન લીધેલો છે, અને આ પહેલી પ્લેટ પણ કેવી છે? ધન છે. ઓકે, તો અહીંયા જેવો આપણે વિદ્યુતભાર મૂકીએ છીએ તો તે અહીંયા જશે નહીં, કારણ કે પહેલી પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ધન વિદ્યુતભારી છે અને જે ટ્રાન્સફર થતો વિદ્યુતભાર પણ કેવો લીધેલો છે? ધન વિદ્યુતભાર લીધેલો છે. તો આ પહેલી પ્લેટ પરનો વિદ્યુતભાર છે તે આ વિદ્યુતભારને અપાકર્ષે છે, મતલબ કે એના ઉપર અપાકર્ષણ બળ લાગે છે, એના ઉપર ધક્કો મારશે. રેડી? તો એ પહેલા પ્લેટથી છે ત્યાં ટ્રાન્સફર થતો વિદ્યુતભાર છે તે દૂર જશે, પરંતુ આપણે કરવું છે શું? બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ પર લાવવો છે તો ઓટોમેટિક આવશે નહીં, આપણે એના ઉપર કંઈક કાર્ય કરવું પડે છે. શા માટે કાર્ય કરવું પડે છે? કારણ કે પહેલી પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન છે તે બીજી પ્લેટના વિદ્યુત સ્થિતિમાન કરતાં કેવું છે? વધુ છે. ઓકે, એની જ વાત કરી છે કે સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને કેવો વિદ્યુતભાર લીધેલો છે? ધન વિદ્યુતભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડશે. યસ, કે આ ધન વિદ્યુતભારને 2 પરથી 1 ઉપર લઈ જવા માટે બહારથી આપણે કંઈક કાર્ય કરવું પડશે, કારણ કે સુવાહક A સુવાહક 2 કરતાં ઊંચા સ્થિતિમાને છે. એટલે કે સુવાહક 1 પરનું વિદ્યુત સ્થિતિમાન સુવાહક 2 પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં કેવું છે? વધારે છે. કહી શકીએ ને કે V1 ગ્રેટર ધેન V2. ઓકે, તો શું કરી છે? પ્રથમ તો એક નાના પગલામાં કે ધીરે 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 प्यार को बढ़ाना है, કે પ્રથમ તો એક નાના પગલામાં સૂક્ષ્મ વિદ્યુતભારના સ્થાનાંતરમાં થતું કાર્ય ગણવાનું છે. શું કરવાનું છે? કે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરવાનું છે, પરંતુ પહેલા નાનકડો અમથો વિદ્યુતભાર લઈએ છીએ જેને શું કહે છે? ડેલ ક્યુ ડેશ. ઓકે, તો પ્રથમ તો એક નાના પગલામાં સૂક્ષ્મ વિદ્યુતભાર જે કયો છે? ડેલ ક્યુ ડેશને સ્થાનાંતરમાં થતું કાર્ય, કે ડેલ ક્યુ ડેશ વિદ્યુતભારને બીજા સુવાહક પરથી પહેલા સુવાહક ઉપર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે તે કાર્ય ગોતી લેશું. ઓકે, પછી ધીરે ધીરે એટલા જ વિદ્યુતભારને બીજા ડેલ ક્યુ વિદ્યુતભારને લઈ જવા માટે કરતું કાર્ય ગોતીએ, ત્રીજા ડેલ ક્યુ વિદ્યુતભારને બીજી સપાટી પરથી પહેલી સપાટી પર લઈ જવા માટે થતું કાર્ય ગોતીએ, અને ટોટલ કાર્યનો સરવાળો કરી દઈએ તો આપણને શું મળી જાય? કુલ કાર્ય મળી જાય. અને કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, અને સ્થિતિ ઉર્જા કોની છે? કેપેસિટરની છે. ડન? ચલો, તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન વચગાળાની એવી પરિસ્થિતિનો વિચાર કરો. અહીંયા તમને વિચાર આવવો જોઈએ કે સાહેબ તમે માઇનસ ક્યુ ડેશ અને ક્યુ ડેશ રાખેલો છે, એમાંથી તમે છે યસ કે માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર છે તે અહીંયા ટ્રાન્સફર થઈ જાય છે. ક્લિયર? તો એ શા માટે રાખેલી છે? એ કઈ પરિસ્થિતિ વચ્ચેની? જો આપણે 3 પરિસ્થિતિ લીધી હતી, એક તો પ્રારંભ, પછીની મતલબ કે વચ્ચેની, અને અંતે મતલબ કે છેલ્લી. ઓકે, તો વચગાળાની સ્થિતિ કઈ થઈ? આવડિયા થઈ. યસ, તો વચગાળાની સ્થિતિ પરનો વિદ્યુતભાર કયો છે? ક્યુ ડેશ છે. હે ને? જો યાદ અપાવું છું કે પ્રારંભમાં જે સ્થિતિ હતી ત્યાં તો વિદ્યુતભાર કેવો હતો? બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર હતો જ નહીં, વિદ્યુતભાર વિહીન. તો શરૂઆતમાં બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર 0 0. યસ, પછી મધ્યમાં વચગાળાની સ્થિતિ છે. વચગાળાની સ્થિતિ
વચગાળાની સ્થિતિ છે તો તેની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેટલો Q ડેશ. યસ. અંતે સુવાહક 1 પર વિદ્યુતભાર Q પ્રાપ્ત કરે છે ને સુવાહક 2 પર વિદ્યુતભાર છે તે -Q પ્રાપ્ત કરે છે. ઓકે, યાદ રાખો પ્રારંભમાં છે તે વિદ્યુતભાર 0, વચગાળાની સ્થિતિમાં વિદ્યુતભાર Q ડેશ અને અંતે વિદ્યુતભાર છે તે Q છે. ઓકે, તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન વચગાળાની એવી પરિસ્થિતિનો વિચાર કરો કે વચગાળાની પરિસ્થિતિ છે તો ત્યાં સુવાહકો 1 અને 2 પર વિદ્યુતભારો અનુક્રમે કયા હતા? Q ડેશ અને -Q ડેશ છે. ઓકે, આ તબક્કે સુવાહકો 1 અને 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સુવાહક 1 અને 2 વચ્ચે પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને શું કહેવાય છે? કેપેસિટર પરના વોલ્ટેજ. તો એ V બરાબર શું લખીએ? Q/C. કેટલો વિદ્યુતભાર છે? Q ડેશ. તો Q ડેશ બાય C, જ્યાં C શું છે? તંત્રનું કેપેસિટન્સ. યસ, મેં વાત કરી એ પ્રમાણે તે. ચલો હવે મેઇન વસ્તુ હવે આવે છે કે એક સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ Q ડેશ ને સુવાહક 2 પરથી ક્યાં લઈ જવાનો છે? સુવાહક 1 પર સ્થાનાંતરિત કર્યાની કલ્પના કરો. ઓકે, કેટલો વિદ્યુતભાર લઈ જવાનો છે? ડેલ Q ડેશ જેટલો. કોના વિરુદ્ધ લઈ જવાનો છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર છે તે પ્લસ થી માઇનસ તરફ હોય તો આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં કોઈ વિદ્યુતભારને લઈ જવામાં આવે તો તે વિદ્યુતભાર છે તે કંઈક કાર્ય કરવું પડે છે. યસ, અને કાર્ય કેટલું આવે? કાર્ય બરાબર V × Q જેટલું આવે. ઓકે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V ડેશ છે અને કયો વિદ્યુતભાર લઈ જવાનો છે? ડેલ Q ડેશ ને લઈ જવાનો છે. તો Q ની જગ્યાએ શું આવશે? ડેલ Q ડેશ લઈ. ઓકે, પરંતુ અહીંયા કેટલો વિદ્યુતભાર લઈ ગયા છે? નાનકડો અમથો સૂક્ષ્મ વિદ્યુતભાર. તો સૂક્ષ્મ વિદ્યુતભારને લઈ જવા માટે જે કાર્ય છે તેને શું કહેશું? નાનકડો અમથો કાર્ય ડેલ W. ઓકે, ક્લિયર. ચલો, તો આપણે તો ટોટલ કાર્ય, કુલ કાર્ય શોધવું છે. તો કુલ કાર્ય W શોધવું હોય તો દરેક નાના dq વિદ્યુતભારને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે તેનો સરવાળો અથવા તો કહી શકીએ કે સંકલન. ઓકે, પરંતુ ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું સાહેબ? આપણી પ્રોસેસ ક્યાંથી ક્યાં સુધી છે? જો તો કે પ્રારંભમાં છે તે વિદ્યુતભાર કેટલો હતો? વિદ્યુતભાર વિહીન, મતલબ કે 0. અને અંતે વિદ્યુતભાર કેટલો? Q પ્રાપ્ત કરે છે. યસ, તો શરૂઆતમાં Q બરાબર 0 છે અને અંતે Q બરાબર કેટલા છે? Q છે. તો ક્યાંથી ક્યાં સુધી વિદ્યુતભારનો ફેરફાર થાય છે? 0 થી લઈને Q સુધી. ક્લિયર. ચલો હવે બસ, હવે તો થઈ ગયું કે 0 થી Q dW બરાબર V ડેશ ડોટ ડેલ Q ડેશ. 0 થી Q V ડેશ બરાબર Q ડેશ બાય C ઇન્ટુ ડેલ Q ડેશ. ચલો શું કરવાનું છે? સંકલન. કોની સાપેક્ષે? Q ની સાપેક્ષે. તો 1/C તો કોમન જ નીકળશે. 0 થી Q ડેશ ઇન્ટુ ડેલ Q ડેશ. Q ડેશ નું સંકલન શું થશે? Q²/2 કે x ની n ઘાત. યસ, x ની n ઘાત નું સંકલન શું થાય કે x ની n + 1. અહીંયા એક ઘાત છે તો n + 1, તો 1 + 1 છેદમાં 1 + 1, તો x ની Q ની Q²/2. યસ, આટલું તો તમને ખબર જ છે. તો W બરાબર શું આવશે? Q²/2. ઓકે, આને વ્યવસ્થિત રીતે લખીએ તો W બરાબર એમ કહેવાય છે કે Q²/2C. બસ, આ શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. આ શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે આપણે વાત કરવાની હતી. બસ આવી ગઈ છે. આ પરંતુ એક જ સૂત્ર છે. કોના પદમાં છે? Q અને C ના પદમાં છે. હવે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા તમને માનો કે V અને C ના પદમાં કીધું હોય તો V અને C ના પદમાં તો Q ને છે તમારે રિપ્લેસ કરવો પડશે. યસ, Q ને રિપ્લેસ કરો તો Q બરાબર શું લખી શકો? CV² 2C. યસ, અને સ્ક્વેર આપો તો C²V², અને એકવાર C જાય તો શું આવશે? C જાય તો CV². તો આ પણ આવે છે સૂત્ર કે 1/2 CV². કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કોના પદમાં? C અને V ના પદમાં. હવે કયું બાકી રહ્યું? Q અને C આવી ગયું, C અને V આવી ગયો. તો Q અને V ના પદમાં, તો Q અને V ના પદમાં જોવું તો હવે C ને રિપ્લેસ કરવો પડશે. યસ, તો Q²/2 તો છે જ. C બરાબર પાછું શું લખીએ છીએ? C બરાબર લખીએ છીએ કે Q/V.
Q એકવાર કેન્સલ થઈ જાય તો શું આવશે 1/2 QV અને વ્યવસ્થિત લખીએ તો QV/2. તો આ પણ શું છે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા અલગ અલગ પદમાં કે Q અને C ના પદમાં આટલી, C અને V ના પદમાં આટલી અને Q અને V ના પદમાં આટલી. ક્લિયર? બસ અહીંયા કેપેસિટરની સંગ્રહિત ઉર્જા છે તે કમ્પ્લીટ થાય છે. પછી એક નાનકડી એમથી રાશિ જોવાની છે કે ઉર્જા ઘનતા. ઓકે, તો ઉર્જા ઘનતા શું છે કે એકમ કદ દીઠ કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને શું કહેવામાં આવે છે? ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. તમને વ્યાખ્યા પૂછે કે ઉર્જા ઘનતા એટલે શું, તો એકમ કદ દીઠ સંગ્રહિત કેપેસિટરની ઉર્જાને શું કહેવામાં આવે છે? ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. એનું પણ સૂત્ર મેળવીએ. ઓકે, યસ, જે આ શું મળ્યું છે? આપણને કાર્ય મળેલું છે, પરંતુ આ કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલા જ માટે આપણે એને શું કીધું? કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કીધેલી છે. સમજાઈ ગયું? આ કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો U બરાબર Q²/2C અથવા તો CV²/2 અથવા તો QV/2. ક્લિયર? આ થઈ ગઈ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. ઓકે, તો U બરાબર શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? Q²/2C. આ શું છે? સંગ્રહિત ઉર્જા. પરંતુ આપણે જોતી છે ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા કોને કહેવાય છે? કેપેસિટીની સંગ્રહિત ઉર્જા જ, પરંતુ ક્યારે? એકમ કદ દીઠ મતલબ કે નીચે આપણે V લાવવો પડશે, કદ લાવવું પડશે, કશો જ વાંધો નહીં. ચલો, Q બરાબર શું લખી શકીએ? સિગ્મા ઇન્ટુ A લખી શકીએ. યસ. કેમ ખબર પડી સાહેબ? કારણ કે સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર શું લખી શકીએ? Q/A. તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A. ઓકે, C મતલબ કે કેપેસિટર. કયું કેપેસિટર છે? પેરેલલ પ્લેટ કેપેસિટર છે. તો C બરાબર શું આવશે? ε0 A/D. ઓકે, એકવાર A કેન્સલ થઈ જશે તો સિગ્મા ઇન્ટુ A, D જશે ઉપર તો નીચે આવશે 2ε0. ક્લિયર? ઓકે, પછી સિગ્મા છે ને તેને આપણે વિદ્યુત ક્ષેત્રના પદમાં લખવું છે. સિગ્મા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આ કેસમાં કેપેસિટરમાં અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તે હોય કેટલું વિદ્યાર્થી મિત્રો? ખબર છે કે કેપેસિટરની બે પ્લેટ છે તેની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે તે સિગ્મા ε0 આવે છે. યસ, આપણે શું લેવું છે એમાંથી? સિગ્માને કરતા બનાવવા છે તો U બરાબર સિગ્માની જગ્યાએ તમે શું મૂકશો? E0. શું મૂકશો? E0. ઓકે, સોરી, અહીંયા સિગ્માનો સ્ક્વેર આવશે. યસ, A² આવશે, પરંતુ એક એ ઉડી જશે, D છે તે ઉપર. તો સિગ્મા બરાબર E0 સ્ક્વેર ઇન્ટુ A ઇન્ટુ D/2ε0. ક્લિયર? ચલો, સ્ક્વેર આપીએ તો શું થશે? E² ε0 સ્ક્વેર અને નીચે ε0 છે તો એકવાર એ વહી જશે તો એક જ વાર ε0. પછી A ઇન્ટુ D. A શું હશે? પ્લેટનું ક્ષેત્રફળ. D શું હશે? બે પ્લેટ વચ્ચેનું અંતર. A ઇન્ટુ D તો એનું કદ કહી શકું કે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. હે ને? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવી ગઈ કે ના આવી ગઈ? યસ. તો આના બરાબર શું લખી શકીએ? A ઇન્ટુ D બરાબર V અને નીચે શું છે કે 2. યસ. તો આપણે શોધવું શું? ઉર્જા ઘનતા, જેને શું કહેવાય છે? એકમ કદ દીઠ સંગ્રહિત કેપેસિટરની ઉર્જા. તો ચલો, U/V થઈ જશે. V ને નીચે લઈ જાઓ તો થઈ ગયું કે U/V. આને જ શું કહેશું? એકમ કદ દીઠ કેપેસિટરની સંગ્રહિત ઉર્જા. એના બરાબર શું આવે છે? 1/2ε0 E0. ક્લિયર? તો આપણને મળી ગયું છે. શું મળી ગયું છે? ઉર્જા ઘનતા. આ પણ ઘણીવાર MCQમાં પૂછાય છે કે ઉર્જા ઘનતાનું સૂત્ર શું? તો 1/2 E² ઇન્ટુ ε0. અથવા તો તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું હોય ને એમ પૂછે કે ઉર્જા ઘનતા કેટલી આવશે, તો બસ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મૂકી દેવાનું. E0 ε0 તો ખબર જ છે. ઓકે, અને આનો એકમ પણ પૂછે, પારિમાણિક સૂત્ર પૂછે. એકમ પૂછે તો આપણે આના ઉપરથી લખી નાખવાનું, આના ઉપરથી નહીં. એકમ શું આવશે? એકમ જોવા જઈએ તો U છે તો ઉર્જા, તો જૂલના છેદમાં મીટર ક્યુબ. યસ. અને પારિમાણિક સૂત્ર ઉર્જા હોય તો તેનું પારિમાણિક સૂત્ર
શું આવશે m1 L2 T-2 ઓકે અને છેદમાં v છે કદ છે તો તેનું મીટર ક્યુબ તો પછી તેનું પારિમાણિક સૂત્ર તમે છે તે શોધી શકો છો ઓકે તો અહીંયા આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે તેની વાત છે તે કરી લીધેલી છે ક્લિયર ઓકે ચલો કેપેસિટરની સંગ્રહિત ઉર્જા પરથી આપણે JEE માં પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે તેની વાત કરવાની છે મેં જેમ કીધું તેમ કે આ ટોપિક છે તે JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે IIT મતલબ કે JEE એડવાન્સમાં પણ આના સવાલો છે તે પૂછાય છે ઓકે સૌ પ્રથમ તો કે આવી જાવ એક્ઝામ્પલ 1 કે 100 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર 8×10⁻18 કુલમ જેટલો વિદ્યુત ભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય શોધો કાર્ય શું છે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા છે યસ આપણે W બરાબર શું લખતા હતા U લખતા હતા કે U અને કાર્ય બંને કેવા છે સરખા છે ઓકે તો સિમ્પલ જ છે કે એક તો તમને કેપેસિટન્સ C ની વેલ્યુ આપેલી છે 100 માઇક્રોફેરાડે તો 100×10⁻6 ફેરાડે Q ની વેલ્યુ 8×10⁻18 કુલમ તો કરવું પડતું કાર્ય W બરાબર શું લખીએ છીએ Q²/2C યસ Q અને C વાળું જ મૂકશું તો Q²/2C Q મતલબ કે 8×10⁻18 એનો વર્ગ છેદમાં 2×C C બરાબર 100×10⁻6 ઓકે જોઈ લેજો કયો આન્સર આવે છે ગણતરી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં લખજો કે સાહેબ આ આન્સર આવે છે ઓકે ચલો પછી આ સવાલ છે એક્ઝામ્પલ 1 છે તે AIEEE 2003 મતલબ કે JEE જ કહી શકો કે JEE 2003 માં પૂછાયેલો છે એક્ઝામ્પલ 2 છે તે IIEEE 2002 મતલબ કે JEE 2002 માં પૂછાયેલો છે કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન V સાથે n કેપેસિટર્સ છે તે સમાંતરમાં જોડેલ છે કે કોઈ n કેપેસિટર છે તેને કઈ રીતે જોડવાના છે સમાંતરમાં માની લઈએ કે n કેપેસિટર છે તે સમાંતરમાં જોડાયેલા છે યસ કોની સાથે એક બેટરી સાથે જેના વોલ્ટેજ છે તે V છે તો આ તંત્રમાં કેટલો ઉર્જાનો સંગ્રહ થાય છે કે ઉર્જાનો સંગ્રહ છે તે કેટલો થતો હશે ચલો એક તો આપણને શું કેપેસિટર ખબર છે V ખબર છે તો ઉર્જા U બરાબર શું લખી શકીએ C અને V ના પદમાં 1/2 CV². ઓકે વોલ્ટેજ કેટલા છે V કેપેસિટન્સ કેટલું છે કે સમાંતરમાં જોડવામાં આવે છે કેમાં સમાંતરમાં કેટલા n સમાંતર જોડાણ હોય તો કેપેસિટન્સનો ડાયરેક્ટ સરવાળો કેટલું મૂલ્ય થાય n × C કેટલું થશે ટોટલ પરિણામી સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં કેટલું થશે n તો કયો જવાબ આવશે 1/2 n CV². પપ્પુ દાખલો હતો ઓકે ચલો પછી એક્ઝામ્પલ નંબર 3 છે તે JEE મેઇન 2019 મતલબ કે લેટેસ્ટ હમણાં જ પૂછાયેલો છે શું આપેલું છે કે 5 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે યસ અને જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર વધારીને કેટલું કરવામાં આવે છે કેપેસિટન્સ છે તે 2 માઇક્રોફેરાડે કરવામાં આવે તો હવે કરવું પડતું કાર્ય કેટલું થશે ઓકે ચલ તો શરૂઆતમાં એક કેપેસિટર C1 છે તે કેટલું છે 5 માઇક્રોફેરાડે ઓકે અને તેની પરનો વિદ્યુતભાર છે તે કેટલો છે Q બરાબર 5 માઇક્રોકુલમ ઓકે ચલો પછી કે તેનું કેપેસિટન્સ છે તે કેટલું કરે છે C2 પછી કેપેસિટન્સ છે તે 2 માઇક્રોફેરાડે કરે છે તો W બરાબર કેટલા કાર્ય શોધવું છે તો કાર્ય શોધવું હોય તો શું લખી શકીએ કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર પણ કહી શકીએ શું કહી શકીએ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ઓકે તો W બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઓકે ચલો જોઈ લો કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા પણ લખી શકો અને અંતિમ સ્થિતિ ઉર્જા પણ લખી શકો છો તો 1/2 C કયું સૂત્ર લગાવશો તમે ત્રણમાંથી એક તો Q અને C વાળું યસ કારણ કે C છે અને Q છે તો Q અને C વાળું સૂત્ર લગાવશો તો Q²/C 1/2 Q²/C યસ પરંતુ શરૂઆતમાં કેપેસિટન્સ C છે તેની ઉપરનો વિદ્યુતભાર તો Q છે માઇનસ 1/2 Q²/C
યસ સી. હવે કયો કેપેસિટન્સ આવશે? C2, કારણ કે કેપેસિટન્સ છે તે હવે બદલાઈ જાય છે, C2 થઈ જશે ને વિદ્યુતભાર તો એટલો જ રહેશે. યસ, અને વ્યવસ્થિત અરેન્જ કરીને લખીએ તો 1/2 q² કૌંસમાં 1/C1 માઇનસ 1/C2. ડન. ચલો વેલ્યુ મૂકી દો, બધી જ વસ્તુ ખબર જ છે કે Q બરાબર 5 માઇક્રોકુલમ, તો 5 × 10⁻6 એનો વર્ગ, અને અહીંયા 1/C1, C1 એટલે 5 × 10⁻6 C2 એટલે 2 × 10⁻6. ઓકે, ચલો હવે u2 માઇનસ u1 પણ કરી શકો છો કે પહેલા આ પદ ને પછી આ પદ લખી શકો છો, ખાલી માઇનસ પ્લસનો ફેરફાર આવશે. ક્લિયર? ચલો ગણતરી કરીને તમે કહેજો કે શું જવાબ આવશે. ઓપ્શન ABCD તમને આપેલા છે અને કોમેન્ટ બોક્સમાં લખજો. ચલો પછી આ ટાઈપના દાખલા છે તે બહુ પૂછાય છે. એક્ઝામ્પલ 4 અને એક્ઝામ્પલ 5 છે તેનો કોન્સેપ્ટ છે તે સેમ જ છે. શું કીધું છે કે 60 પાઇકોફેરાડે કેપેસિટન્સને 20 વોલ્ટની બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. કેટલું કેપેસિટન્સ છે? C બરાબર 60 × 10⁻12 ફેરાડે. યસ, કેટલા વોલ્ટેજ છે? V બરાબર 20 વોલ્ટેજ છે. તેને સંપૂર્ણપણે ચાર્જ કરવામાં આવે છે. યસ, કે એક કેપેસિટર છે તેને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટન્સનું મૂલ્ય આટલું છે અને ચાર્જ કરીએ છીએ. બેટરી સાથે જોડીએ તો ચાર્જિંગ જ થાય ને. યસ, પછી તેને એક બીજા 60 પાઇકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. પહેલા કેવો કેસ હતો? એક કેપેસિટર છે તેને એક બેટરી સાથે કનેક્ટ કરેલ છે. યસ, કેપેસિટન્સનું મૂલ્ય છે તે 600 પાઇકોફેરાડે અને બેટરીનું મૂલ્ય છે તે કેટલું છે? 20 વોલ્ટ છે. ઓકે, પછી શું કરવામાં આવે છે કે તેને આ કેપેસિટરને બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, પરંતુ બીજું કેપેસિટર છે તે વિદ્યુતભાર વિહીન છે. યસ, કે આ જે કેપેસિટર છે તેને બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, બેટરી સાથે જોડતા નથી. આનું મૂલ્ય છે તે 60 પાઇકોફેરાડે છે. આનું મૂલ્ય પણ 60 પાઇકોફેરાડે છે, પરંતુ આની ઉપર કંઈક વિદ્યુતભાર છે 0 નથી, પરંતુ આની ઉપરનો વિદ્યુતભાર કેટલું છે? 0 છે. તો વિદ્યુતભાર છે તે ફરીથી વિતરિત થશે કે નહીં? કે આ કેસમાં વિદ્યુતભાર છે તે ફરીથી વિતરિત થાય કે ના થાય? યસ, ફરીથી વિતરિત થશે. કેટલો થશે? સરખો. શા માટે? બંને કેપેસિટન્સનું મૂલ્ય સરખું છે. તો અહીંયા વિદ્યુતભાર જે Q હશે તો એ કેટલો થઈ જશે? Q/2. અડધો એ રાખશે ને અડધો કોને આપી દેશે? આને આપી દેશે. સરખા કેપેસિટન્સ છે એટલે Q/2 થાય છે. જો અલગ અલગ કેપેસિટન્સનું મૂલ્ય હોય તો વિદ્યુતભાર છે તેનું વિતરણ એવી રીતે થતું હોત. ઓકે, તો તે દરમિયાન કેટલી ઉર્જાનો વ્યય થતો હશે? કે અહીંયાથી આમાંથી આ પ્રકારની પ્રોસેસ કરવી હોય તો કેટલી ઉર્જાનો છે તે વ્યય થતો હશે? ઓકે, ચલો શું કરી શકશું કે પહેલા તો અહીંયા આપણે ઉર્જા શોધવી તો 1/2 CV², બંને રીતે દાખલો ગણાશે. ઓકે, ચલો કે પહેલા તો 1/2 CV², UI ઇનિશિયલ ઉર્જા બરાબર 1/2 CV². ઓકે, ચલો C બરાબર 60 × 10⁻12, V બરાબર 20/2. ડન. ચલો પછી અંતિમ ઉર્જા 1/2 C. કયું C લેશું? બંને છે તે સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો પરિણામી કેપેસિટન્સ કેટલું થઈ જશે? 2C. યસ, પરંતુ સાહેબ V શું છે? અહીંયા તો બેટરીના વોલ્ટેજ 20 આપેલા છે, અહીંયા V શું? તો ખાસ યાદ રાખજો, આ છે તે સામાન્ય વોલ્ટેજનો કોન્સેપ્ટ થઈ જશે. તમારે કોઈ પણ બે કેપેસિટર છે તે એકબીજાને સમાંતરમાં કનેક્ટ કરેલા હોય તો બંને કેપેસિટર ઉપર વોલ્ટેજ કેવા હોય? સરખા હોય, જેને શું કહેવામાં છે? સામાન્ય વોલ્ટેજ. અને સામાન્ય વોલ્ટેજનું સૂત્ર આવશે C1V1 પ્લસ C2V2 ના છેદમાં C1 પ્લસ C2. ઓકે, ચલો હવે C1V1 કેટલા છે? આ છે. આ થશે ને કે C1 અને એની ઉપરના વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ કેટલા? 20. ઓકે, તો 60 × 10⁻12 અને V કેટલા આવશે? 20.
પ્લસ C2V2 C2V2 શું છે C1 Q બરાબર CV Q બરાબર CV તો C2V2 છે તે બીજા કેપેસિટર પરનો વિદ્યુતભાર પરંતુ બીજું કેપેસિટર છે તે વિદ્યુતભાર વિહીન છે યસ તો આ વેલ્યુ કેટલી આવશે 0 આવશે ડન અને C1 C2 બંને 60 પ્લસ 60 મતલબ કે 120 ગુણ્યા 10 ની -12 ક્લિયર ચલો ગણતરી કરીએ તો 10 ની -12 10 ની -12 કેન્સલ 60 દુ 120 અને કેટલા આવશે 10 તો કેટલા વોલ્ટેજ આવ્યા ટોટલ વોલ્ટેજ આવ્યા 10 વોલ્ટેજ આવ્યા યસ હતા કેટલા 20 હતા બંનેને સમાંતરમાં કનેક્ટ કરી દીધા તો જુઓ કે આને 10 લઈ લીધા અને આને 10 લઈ લીધા બંને સરખા ભાગે પડતા છે તે લઈ લીધા છે તો યસ કે હવે V બરાબર કેટલા આવશે 10 એનો વર્ગ ચલો તો અહીંયા 2 કેન્સલ C બરાબર 60 ગુણ્યા 10 ની -12 10 ની -12 અને 10 નો વર્ગ આપણે શોધવું છે શું કેટલી ઉર્જાનો વ્યય થતો હશે કે શરૂઆતમાં ઉર્જા આટલી છે પછી અંતિમ ઉર્જા કેટલી થઈ ગઈ શરૂઆતની આટલી છે અંતિમ ઉર્જા આટલી છે તો વ્યય શોધવો હોય તો ઉર્જામાં થતો ફેરફાર UI - UF કરીએ તો શું આવશે કે 60 ગુણ્યા 10 ની -12 છે તે કેવા કોમન નીકળી જશે કોમન કાઢી નાખો 60 ગુણ્યા 10 ની -12 કાઉન્સમાં શું રહેશે 20 નો વર્ગ 400 ના છેદમાં 2 મતલબ કે 400 ના છેદમાં 2 200 -10 નો વર્ગ તો 100 યસ ક્લિયર ચલો તો 600 ગુણ્યા 10 ની -12 200 માંથી 100 જાય તો 100 તો 60 ગુણ્યા 10 ની -10 અને કેમાં આવશે આ એકમ છે તે જૂલમાં આવશે પરંતુ આ લોકોએ કેમાં કીધો છે જવાબ છે તે નેનો જૂલમાં કેવું હોય તો 10 ની -9 હોવી જોઈએ તો એક ઘાત આપી દઈએ તો 6 ગુણ્યા 10 ની -9 જૂલ તો આને શું કહેશું 6 નેનો જૂલ ક્લિયર તો ઓપ્શન શું આવશે 6 નેનો જૂલ ઓકે ચલો પછી એક્ઝામ્પલ નંબર 5 જુઓ એ પણ આવો જ છે અહીંયા જે દાખલો ગણાવેલો છે એના આધારિત જ છે ક્લિયર આ ભૂસી નાખું છું થોડું ઘણું ઓકે ચલો કે સમાન કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને V1 અને V2 વોલ્ટથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતા પહેલા શું કરે છે પહેલા એક કેપેસિટર C છે તેને એક બેટરી સાથે કનેક્ટ કરેલું છે જેના વોલ્ટેજ છે તે V1 છે ને કેપેસિટન્સ C છે ઓકે બીજું કેપેસિટર લે છે એને બીજી બેટરી જેના વોલ્ટેજ છે તે V2 છે તેના વડે ચાર્જ કરવામાં આવે છે પછી ચાર્જ કરીને આ બંને કેપેસિટરને છે તે એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે છે સમજાણું યસ તો કેટલી ઉર્જા ગુમાવેલી છે અહીંયા પણ એ જોઈશું કે ઉર્જામાં થતો વ્યય તો શું કરશું કે શરૂઆતમાં ઉર્જા કે આ પહેલો કિસ્સો છે તેમાં અને બીજો કિસ્સો છે તેમાં ઉર્જા ગોતી લે બંનેની બાદબાકી તો શરૂઆતમાં ઉર્જા કેટલી છે કે 1/2 V1 સ્ક્વેર પ્લસ 1/2 CV2 તો બંનેની કેપેસિટરની ઉર્જાનો સરવાળો આમાં છે તે 1/2 CV1 સ્ક્વેર હશે ને આમાં છે તે 1/2 CV2 હશે ક્લિયર પછી U બરાબર 1/2 C બરાબર પછીના કિસ્સામાં બંને કેપેસિટર છે તે સમાંતરમાં છે સમાંતરમાં હોય તો કુલ કેપેસિટન્સ છે તે 2C થઈ જશે પરંતુ V બરાબર કેટલા લેશું વિદ્યાર્થી મિત્રો બંને કેપેસિટર છે તે સામાન્ય સમાંતરમાં ગોઠવેલા હોય તો સામાન્ય વોલ્ટેજ આવશે અને સામાન્ય વોલ્ટેજનું સૂત્ર શું આવે છે V બરાબર C1V1 પ્લસ C2V2 ના છેદમાં C1 પ્લસ C2 ઓકે તો મૂકી દો ચલો ક્લિયર સમજાય છે કે નહીં બસ દાખલો થઈ ગયો કમ્પ્લીટ V બરાબર C1V1 C1 બરાબર C છે એના ઉપરના વોલ્ટેજ V1 હતા C2 બરાબર C છે તેના ઉપરના વોલ્ટેજ V2 હતા અને C1 અને C2 બંને સરખા જ કીધા છે તો C પ્લસ C ઓકે ચલો તો 2 કેન્સલ તો C અને અહીંયાથી નીચે કેટલા થશે 2C ઉપરથી C કોમન કાઢી લઈએ હે ને તો C કેન્સલ તો V1 પ્લસ V2 બાય 2 ક્લિયર આપણને શું મળી ગયું ઓકે સોરી અહીંયા સ્ક્વેર આવશે ને સ્ક્વેર આવશે શું આવશે સ્ક્વેર આવશે તો અહીંયા શું આવશે સ્ક્વેર આવશે ક્લિયર ચલો હવે બંનેની બાદબાકી કરે કે આ શરૂઆતની ઉર્જા હતી આ છે તે અંતિમ ઉર્જા ગુમાવતી ઉર્જા શોધવી તો UI - UF તો 1/2
CV1² પ્લસ 1/2 CV2². આમાંથી કઈ વસ્તુ બાદ કરવાની છે? માઇનસ C/2 તો એમના લઈ જ લઉં છું. C/2 કૌંસમાં V+1 પ્લસ V1 પ્લસ V2 નો સ્ક્વેર વર્ગનું વિસ્તરણ કરીએ તો V1² પ્લસ 2V1 V2 પ્લસ V2². ક્લિયર? ચલો પૂછી નાખવા પૂછી નાખું છું, હે ને? ઓકે, પછી સાદુરૂપ આપીએ 1/2 CV2². ચલો માઇનસ C/2 આપીએ તો CV1²/2. માઇનસ C/2 આપીએ તો 2 કેન્સલ, તો માઇનસ CV1 V2. પાછું માઇનસ C/2 અંદર આપીએ તો માઇનસ CV2²/2. ક્લિયર? ચલો તો 1/2 CV1², 1/2 CV1² કેન્સલ, 1/2 CV2², 1/2 CV2² કેન્સલ. તો રહે છે શું? ખાલી કે માઇનસ CV1 V2. સોરી અહીંયા શું આવશે? નીચે 2 છે તેનો વર્ગ કરીએ તો કેટલા આવશે? 4 આવશે ને. નીચે 4 આવશે તો અહીંયા શું આવશે? 4 આવશે. અહીંયા પણ શું આવશે? 4 આવશે. યસ, તો 4 આવે તો અહીંયા નીચે શું આવશે? 2 આવશે. તો ઉડી નહીં જાય, ને ઉડી જશે નહીં. ચલો તો 1/2 CV1² માંથી V1² માંથી માઇનસ 1/2 C1²/4 છે તે બાદ કરો તો શું રહેશે? તે બાદ કરો તો શું રહેશે? 1/4 CV1². ચલો આમાંથી આ બાદ કરીએ તો ત્યાં પણ શું રહેશે? 1/2 CV2². ચલો માઇનસ CV1 V2/2. ચલો હવે આમાંથી 1/4 કોમન કાઢો છો તો શું આવશે? 1/4 અને C કોમન કાઢો છો તો V1² પ્લસ V2². C કોમન કાઢી નાખેલા છે, 1/2 કોમન કાઢેલા છે તો 2V1 V2. ક્લિયર? ચલો આ શું છે? V1² પ્લસ V2² માઇનસ 2V1 V2. તો એ તો વર્ગના વિસ્તરણ જેવું થઈ ગયું કે 1/4 ઇન્ટુ C તો હતો, આના બરાબર એમ લખી શકીએ કે V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. ક્લિયર? તો ઓપ્શન છે યસ કે ઓપ્શન C. ક્યારે પૂછાયેલો હતો? IIT 2002. ઓકે, JEE એડવાન્સમાં. ક્લિયર? તો અહીંયા લેક્ચર કરીએ છીએ સમાપ્ત. જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વેચવાથી વધે છે, જ્ઞાન વેચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. અને હા, તમારે જો કોઈ બીજા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો. તમારી ફરમાઈશ એ જ અમારી ખ્વાહિશ. તો તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય જય ગરવી ગુજરાત.